વાલા દર્શક મિત્રોને નમસ્કાર। આજે તમને લઈ જવા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। સરદાર, જેનું નામ જ સરદાર છે, એનું વિરાટ સ્ટેચ્યુ, જે એક ગૌરવની વાત છે, એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવી છે અને સંપૂર્ણ માહિતી તમને આપવાનો પ્રયાસ કર્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેલવે સ્ટેશન એકતા નગરમાં તમે ભારતના કોઈ પણ ખૂણાના રેલવે સ્ટેશન બાય રેલ દ્વારા પહોંચી શકો છો। પોતાના ખાનગી વાહનમાં અથવા તો નજીકના જે એરપોર્ટ પર પહોંચી અને તે બાય કાર આપણે પહોંચી શકીએ છીએ। દૂરથી આવી દર્શન થાય છે। ટિકિટની વાત કરું તો આપ ઓફલાઈન ત્યાં જઈને ટિકિટ લઈ શકો છો, પણ મારી એવી ઈચ્છા, એક સલાહ છે કે આપ ઓનલાઈન ટિકિટ લેજો, જેથી તમને સંપૂર્ણ ટિકિટ મળી જાય, વેઇટિંગ ન રહેવું પડે। ટિકિટ બતાવ્યા પછી આપણે અંદર પ્રવેશી ગયા છે। અંદરનો આ પ્રવેશનો જે સિક્યુરિટી ઝોન છે, ત્યાં આપણે ચેકિંગ કરાવી અને લો આપણે આવી ગયા એક ભારત શ્રેષ્ઠ ભારતની આ દિવાલ તમને યાદ હશે, ગામડે ગામડેથી માટી એકઠી કરી અને આ વોલ ઓફ યુનિટી બનાવવામાં આવી છે। પ્રવેશતા જ તમને એક બે સેલ્ફી પોઈન્ટ અને વોલ ઓફ યુનિટી મળશે। ત્યાર પછી આ વોકવે છે કે જે તમને સરદારના સ્ટેચ્યુ સુધી લઈ જાય છે। આ રસ્તો, ચોમાસાનું દ્રશ્ય, બે વખતની મુલાકાત મેં ભેગી કવર કરી છે, એક ચોમાસાની મુલાકાત અને બીજી અન્ય દિવસોમાં કેવું દ્રશ્ય હોય છે, કમ્બાઈન વિડીયો આપને બનાવ્યો છે। ત્યાર પછી જે વાત કરીએ, આપણે જે પહોંચીએ એટલે નીચે જે સરદારના જીવન સાથે જોડાયેલી જે ગેલેરી છે, આ સ્ટેચ્યુની નીચેના ભાગમાં જે ગેલેરી બનાવવામાં આવી છે, એ ગેલેરીમાં અદ્ભુત એમાં આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે અને સરદારના જીવન સાથે જેણે 562 રજવાડા એક કર્યા છે, એ સરદારના જીવન સાથે જોડાયેલી મહત્વની ઘટનાઓને અહીં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે। આપને જરૂરથી મજા આવશે। ત્યાર પછી આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, 150 મીટર ઉપર આપણે લિફ્ટ દ્વારા વ્યુઈંગ ગેલેરીમાં જઈએ છીએ। લ્યો પહોંચી ગયા। આ વ્યુઈંગ ગેલેરીમાંથી નર્મદા ખડખડ વહે છે એનું દ્રશ્ય। 150 મીટર ઊંચી આ વ્યુઈંગ ગેલેરીની ટિકિટ, અહીં પહોંચવા માટેની ટિકિટ તમારે મોટે ભાગે ઓનલાઈન જ બુકિંગ કરાવો તો જ તમને અહીં પહોંચવાની ટિકિટ મળે છે। ડાયરેક્ટ ટિકિટ ઓછી મળે છે, કારણ કે એ એની ક્ષમતા છે, એ દિવસ પ્રમાણે જ વ્યુઈંગ ગેલેરી એના ટાઈમિંગ પ્રમાણે જ જોવા મળે છે। ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન બુકિંગની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ હું મૂકી દઈશ। આશા છે એમાંથી તમે એનો ઉપયોગ કરી શકશો। આ ચેસ્ટમાંથી આ જે સરદાર પટેલની જે છાતી છે ત્યાંથી બહારનું દ્રશ્ય જોવાનો નજારો, અને ત્યાર પછી આ જે મેન સ્ટેચ્યુ છે એના પગ, એની પાસે લોકો અવનવી જગ્યાએથી ફોટોગ્રાફ ખીંચાવે છે, એના જે આ પગનું દ્રશ્ય, અને ત્યાંથી જે જગ્યા છે, જગ્યામાંથી માં નર્મદાના તમે દર્શન કરી શકો છો। આસપાસના દ્રશ્યો, ચોમાસામાં દૂરથી આ કેવું દેખાય છે સ્ટેચ્યુ, એની જે વિગત છે એ તમારી સમક્ષ અત્યારે મૂકી રહ્યો છું। ચારે કોર લીલી ચાદર, વાદળો છવાયેલા, આ બધા દ્રશ્ય જોવાની અનેરી મજા આવે છે। અને સ્વાભાવિક છે કે આખો દિવસ આવો પસાર કર્યા પછી આપણને ભૂખ લાગે, તો આ ભૂખ લાગે એની વ્યવસ્થા ત્યાં ફૂડ કોર્ટ આવેલી છે, તેમાં લગભગ સારી કંપનીનું ફૂડ કોર્ટ મળી જશે। અને સૌથી અદ્ભુત નજારો એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હોય તો એનો લાઇટ અને લેઝર શો છે એ જોવાનું ચૂકશો નહીં। એની શરૂઆત 6:45 લગભગ 1 કલાક સુધી અદ્ભુત લેઝર શોની શરૂઆત થાય છે। સરદાર પટેલનું આ જે 600 ફૂટના સરદાર એમ કહેવાય ને, 182 મીટર ઊંચા આ સ્ટેચ્યુ ઉપર જે લેઝરની એ કરામત છે, જે ટેકનોલોજીની જે કરામત છે, એ જોઈ અને તમે પણ બોલી ઉઠશો, વાહ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। એવી જ રીતે સરદાર માટે વાત કરું તો સરદાર જેની 562 રજવાડા ભેગા કર્યા છે। ત્યાર પછી જંગલ સફારી, આસપાસનું સૌથી નજીકનું અને મહત્ત્વનું આકર્ષણ, કે જેમાં પણ તમે એક દિવસ જેવો સમય જોઈએ। જંગલ સફારીની ટિકિટ તમને ત્યાંથી જ મળી જશે। ટિકિટ બારીએથી તમે ટિકિટ લઈ શકો છો, ઓનલાઈન પણ ટિકિટ લઈ શકો છો। જંગલ સફારીમાં તમને આવા જે વાઘ છે કે અન્ય વિવિધ જે પ્રાણીઓ છે, ખૂબ વિશાળ જગ્યામાં આ જંગલ સફારી છે, લાઈવ આ વાઘ છે એ જો પોતાનો ખોરાક માંસ ખાય છે એ બતાવી રહ્યો છું। આવા અનેક પ્રાણીઓ, અનેક દ્રશ્યો તમે લાઈવ, ખાસ કરી અને નાના ભૂલકાઓ હોય, નાના બાળકો હશે તો એને ખૂબ ગમશે। સાથે સાથે તેમાં ગોલ્ફની સુવિધાઓ છે કે ગોલ્ફ કાર્ટ દ્વારા તમને જુદા જુદા સ્થળો, જુદા જુદા પોઈન્ટે ઉતારવામાં આવશે, અને ગોલ્ફ કાર્ટ જે જગ્યાએ તમને આ પ્રાણીઓ જોવા મળશે ત્યાં ગોલ્ફ કાર્ટનો સ્ટોપ હશે
અને પક્ષીઘર એનું ખૂબ જ વિશાળ ડોમ આકારનું પક્ષીઘર છે કે જેમાંથી પક્ષીઓ પિંજરામાં નહીં પણ આમ કુદરતને સહારે ફરતા હોય. જો આપણી નજીક આ પોપટ આવી રીતના આપણે નજીકથી પક્ષીઓ નિશાળો પક્ષીઓ જોવાનો અનેરો આનંદ. અવનવા કેટલીય જાતના પક્ષીઓ તમને આ પક્ષીઘરમાં જે જંગલ સફારીનો જ એક ભાગ છે ત્યાં જોવા મળી જશે. આ જંગલ સફારી ખૂબ જ મજા આવશે. કેટલા બધા પ્રાણીઓ, બારાસિંગા, હરણ, સફેદ હરણ, કેટલી પ્રકારના હરણની જાતો, કેટલી પ્રકારના અન્ય જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ, મગર, હિપોપોટેમસ, જેટલા નામ લઈએ એટલા ઓછા. જુદા જુદા ઘણા બધા ઝૂ તમે જોયા હશે, પણ આ તમે જંગલની અંદર વિહરતા હોય એવું ઝૂ મને જોવા મળ્યું. ગુજરાતમાં લગભગ સૌથી શ્રેષ્ઠ જો હોય તો મને આ લાગ્યું. પહેલી વાર લાઈફમાં મેં જીરાફને પણ લાઈવ વિહરતું જોયું છે અને આનંદ આવ્યો. ત્યાર પછીની આસપાસની જગ્યા જેમાં આવે છે વેલી ઓફ ફ્લાવર્સ. અદ્ભુત અનેક ફૂલડાઓ અને તેમાં આ ફોટો સેશન કરાવી શકો છો, અવનવું ફોટો સેશન. અને ત્યાર પછી તમે આ જે બાઇસિકલ રાઇડ છે એનો પણ આનંદ માણવો હોય તો બાઇસિકલ રાઇડનો આનંદ માણી શકો છો. આ સિવાયની ઘણી બધી જગ્યાઓ છે, જેમ કે પેટ ગાર્ડન કે જ્યાં તમને આવા પેટ ગાર્ડનમાં અવનવા જે પક્ષીઓ પેટ છે એ જોવા મળશે. ખાસ રાત્રિનું આકર્ષણ છે યુનિટી ગ્લો ગાર્ડન કે જે રોશનીથી રાત્રે ઝળહળે છે અને એ જોવું, એ નજરે નિહાળવું એ આહલાદક છે. એકવાર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને 2 દિવસનો પ્રવાસ કરી રાત્રિ રોકાણમાં તમે આ આનંદ માણી શકો છો. અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર બાંધવામાં આવેલ ડેમનો પણ તમે આનંદ એનો વિહરી શકો છો. આ સ્ટેચ્યુની બીજી બાજુ પણ જ્યાં બસ તમને લઈ જશે એ કેક્ટસ ગાર્ડન, સૌથી મોટા કેક્ટસ વિશેની જાણકારી, એનો આખો એક કેક્ટસ ગાર્ડન, એની ગોઠવણી એ પણ તમને જોવા મળશે. સાથે સાથે બટરફ્લાય ગાર્ડન કે જ્યાં કેટલા બધા પ્રકારના બટરફ્લાય પતંગિયું આપણી મુઠ્ઠી પર બેસી અને પતંગિયું જાણે ઉડી જાય એ રંગબેરંગી પતંગિયું. ડાયનો ટ્રાયલ, એક વિશાળ જે ડાયનાસોરનું સ્ટેચ્યુ જ્યાં મૂકવામાં આવ્યું છે. આપણે જે લુપ્ત થઈ ગઈ એ પ્રજાતિ આપણી આવનારી પેઢીને બતાવવી હોય તો આ ડાયનો ટ્રાયલ, આવી કેટલી બધી જગ્યાઓ છે. મુખ્ય જગ્યાઓ મેં આ નાનકડા વિડીયોમાં કવર કરી છે. આ ડાયનો ટ્રાયલ પણ તમને જોવાની મજા આવશે. ત્યાર પછી ત્યાં બાજુમાં એક જે ધોધ છે, આ ધોધ ઝરવાણી વોટરફોલ, ઝરવાણીનો ધોધ છે એ પણ જોવા મળશે. અને ઐતિહાસિક જે શૂળપાણેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, આ ડેમના કારણે આ મંદિરને જે પાણીમાં ડૂબી જતું હતું એટલે આ ઐતિહાસિક મંદિરનું અહીં સ્થળાંતર કરેલ છે. મૂળ આ જગ્યા નર્મદાની અંદર આ મંદિર હતું, એ શૂળપાણેશ્વરનું મંદિર. અને તેની સામે જે અંદર નદીમાં ઉતરવાના પગથિયા અને એ પગથિયામાંથી નીચે માં નર્મદાની જે આરતી થાય છે, એટલે આ ઐતિહાસિક શૂળપાણેશ્વરના દર્શન કરવા એ જીવનનો એક લાવો છે. અને રાત્રિના સમયે માં નર્મદાની જે આરતી થાય છે એ નર્મદા મૈયાની આરતીના પણ તમે દર્શન કરી શકો છો. આમ 1-2 વધીને જો સારી રીતે તમારે જોવું હોય તો ઓછામાં ઓછા 2 દિવસ અને વધુમાં વધુ 3 દિવસમાં તમે સંપૂર્ણ આ મુલાકાત લઈ શકો છો. એટલે જ કહેવાનું છે કે આ સરદાર એ અસરદાર છે, જેણે 562 રજવાડાને એક કર્યા છે. ઓ સરદાર તને નમું વારંવાર.